ગુજરાતને ઇન્ટરકનેક્ટ કરવા માટે વેન્ચુરા એર કનેક્ટ કંપની શરૂ થઈ। દેશની પ્રથમ આંતરરાજ્ય વિમાની સેવા રણોત્સવના પ્રવાસીઓ માટે સુવિધાજનક રહેશે। વેન્ચુરા એર કનેક્ટ વિમાની સેવા સુરતથી કંડલાની ફ્લાઇટ શરૂ કરાશે। કચ્છ રણોત્સવ માટે ગુજરાત ટુરિઝમ વિભાગે આ વિમાન કંપની સાથે જોડાણ કર્યું છે। રણોત્સવ માણવા આવતા પ્રવાસીઓને સુવિધા રહેશે। 9 સીટનું આ વિમાન અમેરિકન બનાવટનું છે અને દરેક પ્રવાસીઓને વિન્ડો પાસે સીટ મળશે। બોઇંગ વિમાન જેવી સુવિધા તથા વિમાનમાં રડાર હોવાથી અનેક પ્રકારની સલામતી તથા પેસેન્જરોને વિમાન બહારનો નજારો જોવા મળશે। આજે પત્રકાર પરિષદમાં કેપ્ટન કાર્તિકેય ગરાસિયાએ વિગતો આપતા જણાવ્યું કે મારું નામ કેપ્ટન કાર્તિકેય ગરાસિયા છે અને આ વેન્ચુરા એર કનેક્ટનો હું ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છું। સેસના ગ્રેન્ડ કેરાવેન આ વિમાનનો પ્રકાર છે। 9 સીટ છે અને 2 પાયલટ છે। 9 + 2 11। દરેક પેસેન્જરને આમાં વિન્ડો સીટ મળે છે। આ વિમાન ટેકનિકલી સુવિધાની દ્રષ્ટિએ અને સેફટીની દ્રષ્ટિએ જેટલું તમારે બોઈંગ કે એરબસમાં જે કંઈ સુવિધાના ઉપકરણ લાગેલા હોય એટલા તમામ ઉપકરણ આ વિમાનમાં છે। આ વિમાન એક સફળ વિમાન છે। 9 સીટમાં આફ્રિકામાં આ પ્રકારના વિમાન 2000થી વધારે ઉડી રહ્યા છે અને અમેરિકાની આ બનાવટ છે। એટલે આ વિમાનમાં એટલી કેપેસિટી છે કે બીજા તમારી પાસે રેડાર નહીં હોય તો વિમાનની અંદર રેડાર છે। તમારે હવામાન ખરાબ હોય તો એ તમને બતાવી શકે। તમારી આજુબાજુ કોઈ બીજા વિમાન જતા હોય એ તમને બતાવી શકે। નહીં દેખાતું હોય તો બીજા ડુંગરો કે બીજા અડચણો ક્યાં છે એ પણ તમને બધું બતાવી શકે। અને આ એકદમ ઓટો પાયલટથી ચાલે એવું વિમાન છે। આમાં અધર ટેકનોલોજીના LCD સ્ક્રીન્સ લાગેલા છે જે પાયલટને ઉડાડવામાં બહુ મદદરૂપ થાય છે। હમણાં જે વિમાન ચાલુ છે એમાં અમને ગુજરાતની જે પ્રજાએ સહકાર આપ્યો છે અને જે પ્રકારના લોકો આવે છે અમને બહુ આનંદ થાય। કેમ કે અમને એમ હતું કે આનાથી ધંધાને વેગ મળશે, પણ એટલું જ નહીં, આનાથી સામાજિક જીવનને પણ વેગ મળ્યો છે। કેમ કે હું જ્યારે એરપોર્ટ પર જાઉં ત્યારે મોટા ભાગે એટલે ખાસ કરીને વડીલોને જોઈએ ને ત્યારે બહુ આનંદ થાય। ભાડાનું સ્ટ્રક્ચર આપ તમામ મિત્રો જાણો છો કે ધંધો જ્યારે હોય ત્યારે શું ખર્ચો આવે ને એના ઉપર આખી ભાડાની સિસ્ટમ ચાલતી હોય। આપણે ત્યાં એરલાઇન્સમાં આપણે એવું નક્કી કર્યું છે કે અમુક હદ સુધી ભાડાનો વધારો આવે તો આપણે પોતે ઝીલવો। માની લો કે કાલે ઉઠીને પેટ્રોલના ભાવ વધી જાય, લેન્ડિંગ પાર્કિંગ ચાર્જીસ વધી જાય તો આપણે ઝીલવો। સરકાર જે સબસિડી ચૂકવી છે એને આપણે લોકોને આગળ ફાયદો આપીએ, પણ અમારી પણ એક ભવિષ્યમાં લિમિટ હશે। પણ અમે આ એરલાઇનને બંધ કરવાનું વધારે પસંદ કરશું એના કરતાં કે અમે 20, 25, 30 હજાર રૂપિયા લેવાના અમે વિચારીએ। આ વિચાર આપણો છે જ નહીં, આ પ્રિન્સિપલ અમારા ભાગીદારોનો છે જ નહીં અને અમે આવું ભવિષ્યમાં નહીં કરીએ। ભાડો વધારો થાય તો બહુ નજીવો થાય તો એ કરશું, 200-500 એ રૂપિયા થાય, પણ એવું નહીં થાય કે ડબલ થાય। હમણાંનું જે અમારું ભાડું છે એ ટેક્સ સાથે અમદાવાદથી કંડલા વન વે 3500થી શરૂ થાય છે, 4500 સુધી જાય છે। સમગ્ર બાબતે કંપનીના ડાયરેક્ટર ઈશ્વરભાઈ ધોળકિયાએ કહ્યું કે મારું નામ ઈશ્વર ધોળકિયા છે અને વેન્ચુરા એર કનેક્ટના માલિક છું, ડાયરેક્ટર છું અને અમે લોકો સુરતથી સ્પેશિયલ આ ભુજ આવ્યા છીએ। એટલે એકચ્યુઅલી આજે એરલાઇન્સ આપણે જે સ્ટાર્ટ કરી છે એ ગુજરાતના લોકો માટે કરી છે, કેમ કે આનો મેક્સિમમ લોકો લાભ લે કે ગુજરાતને ઇન્ટરકનેક્ટ કરવા માટેનો આપણો ધ્યેય છે। આની પાછળ કોઈ પ્રોફિટ કે આની પાછળ કોઈ નફાના એવી કોઈ ધોરણથી નહીં કરી, પણ એક ગુજરાતને ઇન્ટરકનેક્ટ કેવી રીતે થાય, લોકોને કેવી રીતે આમાં સગવડતા મળે। કેમ કે આપણા ગુજરાતમાં વડીલો હોય, પ્રેગ્નન્ટ સ્ત્રી હોય, નાના બાળકો હોય। હવે સુરતથી કે વલસાડથી કે આપણે પોરબંદર જવું હોય, રાજકોટ જવું હોય, ભાવનગર જવું હોય તો 8 કલાક 10 કલાક થાય। અને અત્યારે જે રીતે નેશનલ હાઈવે 8 ઉપર જે ભરૂચ બ્રિજનું કામ ચાલે છે તો 8 કલાકને બદલે 12 કલાક પણ લોકોને થાય છે અને વડીલો હોય એમને બેસવાની પણ બહુ તકલીફ હોય છે। પણ એરલાઇન્સમાં આ એરલાઇન્સ કરવાથી સુરત ભાવનગર 20 મિનિટમાં તમે સુરત ભાવનગર પહોંચી આવશો। રાજકોટ જવું છે તો 1 કલાકમાં તમે રાજકોટ પહોંચે, જે સુરતથી 10 કલાક થાય છે। એવી રીતે અમદાવાદથી રાજકોટ જવું છે, અમદાવાદથી ભુજ જવું છે, રસ્તાના સારા હોય, વીક હોય, ખરાબ હોય, એક્સિડન્ટના કેસ છે, રિસ્ક બહુ રહેલા છે, ફૂડનું થાય, પછી ફ્યુલ તમે જુઓ તમે તો આ બધું જોતા સસ્તી ને સારી। અને અમે લોકો 50% રેટમાં, જે અમારો રેટ જૂનો હતો એનાથી 50% રેટ અમે લોકો દાખલ કર્યા છે અને લોકો મેક્સિમમ આનો લાભ લેવી લોકોને અમે અપીલ કરીએ છીએ। એ રીતે સુરત કંડલા વચ્ચે સેસના ગ્રાન્ડ કારવાન 208B વિમાન ઉડ્ડયન ભરશે અને ભુજમાં પણ થોડા સમય બાદ આ વિમાનની સેવા